જ્યારે જ્યારે પણ વિદેશમાં ભણવા, ફરવા કે કામ કરવાની વાત આવે ને ત્યારે ભારતીયોના મોઢે કેનેડા સૌથી પહેલા આવતું હોય છે. હવે આગળના સમયમાં જો તમારે કેનેડામાં ભણવું, ફરવું કે કામ કરવું હોય ને તો ઘણું બધું અઘરું થવા જઈ રહ્યું છે, કારણ કે કેનેડાની સરકાર ટેમ્પરરી વિઝામાં ઘણા બધા ફેરફારો કરવા જઈ રહી છે અને નિયમો કડક કરવા જઈ રહી છે. ત્યારે આજના વિડીયોમાં આપણે એ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વેઇટ વિથ દેશ. માય નેમ ઇઝ કરણ ચરુતા. હવે એક વાત તો સ્પષ્ટ છે કે હવે કેનેડા પહેલાની જેમ બહારના લોકોને અને ખાસ કરીને વિદેશીઓને પોતાના દેશમાં આવવા નથી દેવા માંગતા, એટલે કે પોતાના દેશમાં આવકારવા નથી માંગતા. એટલે કે જેટલા પણ ઇમિગ્રન્ટ છે ને એની સંખ્યા કેનેડા ઓછી કરવા માંગે છે. અને આ વાત ત્યાંની એક મંત્રી અને આની સાથે સાથે ત્યાંની એક અધિકારીએ પોતે કરી છે. અત્યાર સુધી કેનેડા પોતાના દેશમાં મોટા ભાગના વિદેશીઓને અને ખાસ કરીને ભારતીયોને પોતાના દેશમાં આવવા દેવા માંગતી હતી અને સાથે સાથે આવકારતી પણ હતી, સ્વીકારતી હતી. પરંતુ જ્યારથી ને કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર આવી છે ને ત્યારથી વધારે પડતા જ વિદેશીઓ ત્યાંના દેશમાં એટલે કે કેનેડામાં આવી ગયા છે. એ અત્યારે સૌથી મોટો મુદ્દો કેનેડા માટે છે. પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે કેનેડામાં વધુ પડતા ઇમિગ્રન્ટ્સ હોવાને કારણે હાઉસિંગની સગવડ નથી, મકાનોના ભાડા વધી ગયા છે અને આની સાથે સાથે દેશમાં મોંઘવારી પણ એટલી હદ બારે વધી ગઈ છે. જો કે ત્યાંના ટીકાકારો એમ કહી રહ્યા છે, એટલે કે ત્યાંનો વિરોધ પક્ષ એમ કહી રહ્યા છે કે જસ્ટિન ટ્રુડોની સરકારના કારણે અત્યારે ઇમિગ્રન્ટ આટલા હદ બારે કેનેડામાં છે. જો જુલાઈની વાત કરવામાં આવે તો જુલાઈમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 60% કેનેડાની જેટલા પણ લોકો ત્યાં રહે છે એ માને છે કે ઇમિગ્રન્ટને કારણે ત્યાં રહેવું હવે મુશ્કેલ બની ગયું છે. જો કે કેનેડાની સરકારે પહેલેથી જ કેટલાક પગલાં લીધેલા છે. જાન્યુઆરીમાં કેનેડા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે 2 વર્ષની ટોચ મર્યાદા લાગુ કરી હતી, જ્યારે માર્ચ મહિનામાં આને ઘટાડીને 1 વર્ષ પણ કરવામાં આવી હતી. હજુ પણ કેનેડામાં આવનારા થોડા સમય દરમિયાન અને ખાસ કરીને કેનેડા સરકારનો જે નિયમ બનાવવામાં આવ્યો છે અથવા તો એમનો જે નિર્ણય છે એ પ્રમાણે 3 વર્ષમાં અંદાજે 5% ઇમિગ્રન્ટ કરવાની શક્યતા છે. એટલે કે કુલ વસ્તીના લગભગ 5% જેટલા જ ઇમિગ્રન્ટ હોવા જોઈએ. પરંતુ જો 2023ની વાત કરવામાં આવે તો 2023માં આ સંખ્યા લગભગ કુલ વસ્તીના 6.2% છે. એટલે કે 25 લાખ લોકો હાલ કેનેડામાં ઇમિગ્રન્ટ તરીકે રહે છે અને જો હવે સંખ્યા 5% સુધી લઈ જાવી ને તો 20%નો ઘટાડો કરવો પડશે. જો કે કેનેડાનું પણ એવું માનવું છે કે હાલ જે છે ઇમિગ્રન્ટની સંખ્યા અતિ હદ બારે કેનેડામાં વધી ગઈ છે અને અત્યારે પોતે પણ ધીરે ધીરે પ્રોસેસ કરી રહ્યા છે કે કેવી રીતના ઇમિગ્રન્ટની સંખ્યા ધીરે ધીરે ઓછી કરવામાં આવે. જો આંકડોમાં માનીએ તો 18,000 શરણાર્થીઓ અત્યારે પણ ક્લેમ કરવા માટે રાજી છે, એટલે કે તૈયાર છે. પરંતુ આગળના સમયમાં જો 18,000 જેટલા પણ શરણાર્થીઓ છે એને કેનેડામાં આવવા દેવામાં આવશે તો ટૂંકમાં કહીએ તો જેટલી પણ વસ્તી છે એમાં 18,000 વધી જશે. જો કે હાલ આ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આવનારા ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે અને ઇમિગ્રન્ટની સંખ્યા ઓછી કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે જો આ નિર્ણય લેવામાં આવશે તો તેની સીધી અસર ભારત પર પડશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.